મિત્રો, અમદાવાદ શહેરમાં ઘણી બધી હિસ્ટોરિકલ જગ્યાઓ છે, જેમાં ખાસ કરીને વાવ એટલે સ્ટેપવેલનો એક અલગ જ ઇતિહાસ છે. આવી જ એક ઓછી જાણીતી પણ ખૂબ જ રસપ્રદ જગ્યા છે જેઠાભાઈની વાવ, જે અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલી છે. શહેરના બિઝી લાઈફથી થોડું દૂર આવેલી આ જગ્યા પર જતાં જ તમને એકદમ શાંતિ અને અલગ જ વાઇબ અનુભવાય છે. હવે જો આ વાવના ઇતિહાસની વાત કરીએ તો માનવામાં આવે છે કે આ વાવ 18મી સદીમાં બનાવવામાં આવી હતી અને તેને સ્થાનિક દાતા જેઠાભાઈ દ્વારા બનાવડાવવામાં આવી હતી. એટલે આ વાવનું નામ જેઠાભાઈની વાવ પડ્યું. જૂના સમયમાં ખાસ કરીને ગુજરાત જેવા પ્રદેશમાં પાણી બહુ કિંમતી હતું અને વરસાદ પર જ લોકો આધાર રાખતા હતા. એટલે પાણી સંગ્રહ કરવા માટે આવી વાવો બનાવવામાં આવતી હતી, જેમાં વરસાદનું પાણી એકઠું થાય અને આખું વર્ષ લોકો માટે ઉપયોગી રહે. હવે જો આપણે આ વાવના સ્ટ્રક્ચરની વાત કરીએ તો આ એક ટ્રેડિશનલ સ્ટેપવેલ ડિઝાઇનનું સારું એક્ઝામ્પલ છે. આ વાવમાં પથ્થરના મજબૂત થાંભલા છે જે આખા સ્ટ્રક્ચરને સપોર્ટ આપે છે. બીજી કેટલીક ફેમસ વાવો જેવી કે દાદા હરિની વાવ, અડાલજ સ્ટેપવેલ, અડાલજની વાવ, એના જેવી તમને અહીંયા હેવી કાર્વિંગ કે ડેકોરેશન જોવા નહીં મળે, પણ તેની સિમ્પ્લિસિટી જ તેને ખાસ બનાવે છે. આ વાવમાં તમે સીધી સીડીઓથી નીચે ઉતરી શકો છો અને અંદર જતાં જ તમને લાઇટ અને શેડોનો સરસ ઇફેક્ટ પણ જોવા મળે છે. સૂર્યપ્રકાશ ઉપરથી અંદર આવે છે અને દરેક સ્તર પર અલગ અલગ રીતે પડે છે, જે ફોટોગ્રાફી માટે પણ બહુ સરસ લાગે છે. મિત્રો, આ વાવનો મેઇન પર્પઝ પ્રેક્ટિકલ હતો, એટલે ડિઝાઇન સિમ્પલ પણ સ્ટ્રોંગ રાખવામાં આવી હતી. અહીં કોઈ ફ્લેસી ડિઝાઇન નથી, પણ જે છે એ પ્યોર યુટિલિટી અને સ્માર્ટ કન્સ્ટ્રક્શન બતાવે છે. હવે એક ઇન્ટરેસ્ટિંગ વાત, જ્યારે તમે આ વાવમાં નીચે જાઓ છો તો તમને અંદર બહાર કરતાં થોડું ઠંડુ લાગે છે, કારણ કે આ સ્ટ્રક્ચર જમીનના અંદર છે અને પથ્થર નેચરલી ઠંડક રાખે છે. જૂના સમયમાં લોકો અહીં માત્ર પાણી લેવા જ નહોતા આવતા, પણ ગરમીથી બચવા માટે અહીં બેસતા અને આરામ કરતા. આ વાવ એટલી પોપ્યુલર નથી, પણ ઘણા લોકોને તો તેની ખબર પણ નથી. પણ જો તમે હેરિટેજ એક્સપ્લોર કરવાનું પસંદ કરો છો તો આ એક હિડન જેમ છે. અહીં ક્રાઉડ ઓછો હોય છે, એટલે તમે શાંતિથી આખી જગ્યા એક્સપ્લોર કરી શકો છો. આ જગ્યા ફોટોગ્રાફી માટે પણ સારી છે, ખાસ કરીને સિમેટ્રી શોટ્સ અને ડેપ્થ શોટ્સ માટે. જો તમે અમદાવાદમાં છો અને કંઈ યુનિક અને ઓફબીટ પ્લેસ જોવા માગો છો તો જેઠાભાઈની વાવ એકવાર જરૂર વિઝિટ કરવી જોઈએ. આ વાવ આપણને બતાવે છે કે જૂના સમયમાં લોકો કેટલી સ્માર્ટ રીતે પાણીનું મેનેજમેન્ટ કરતા અને સાથે સાથે સિમ્પલ પણ ઇફેક્ટિવ સ્ટ્રક્ચર્સ બનાવતા. આ માત્ર એક વાવ નથી, પણ એ સમયની લાઈફસ્ટાઈલ, એન્જિનિયરિંગ અને કલ્ચરનો એક જીવંત એક્ઝામ્પલ છે. જો તમે એકવાર અહીં આવશો તો તમને ડેફિનેટલી એક અલગ જ એક્સપિરિયન્સ મળશે. તો આવી જ હિડન હેરિટેજ જગ્યાઓ માટે વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.